આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 13। શ્રી શુકદેવજી બોલ્યા, હે મહાભાગ્યશાળી ઉત્તમ ભક્ત, તમે સારી વાત પૂછી, કારણ કે ભગવાનની કથા વારંવાર સાંભળો છો તો પણ તેને નવીન જેવી કરો છો। જેમ સ્ત્રી લંપટ પુરુષોને સ્ત્રીઓની વાતો પ્રતિક્ષણ નવી નવી અને સારી લાગે છે, તેમ જેઓની વાણી, કાન તથા ચિત્ત કેવળ ભગવાનની કથા માટે જ છે, તેવા સારગ્રાહી સત્પુરુષોનો આ સ્વભાવ છે કે તેઓને ભગવાનની કથા ક્ષણે ક્ષણે નવી નવી અને સારી લાગે છે। હે રાજન, આ વાત ગુપ્ત છે તો પણ હું તમને કહું છું, તમે સાવધાન થઈ સાંભળો, કેમ કે ગુરુઓ સ્નેહપાત્ર શિષ્યને ગુપ્ત વાત પણ કહે છે। એ પ્રમાણે મૃત્યુરૂપ અઘાસુરના મુખ માંગથી વાછરડાં તથા બાળકોનું રક્ષણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ તેઓને નદીના કિનારા પર લાવી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે મિત્રો, આ કિનારો અત્યંત સુંદર છે, અહીં આપની પ્રમથની સંપત્તિઓ છે, સુમવાળી ને સ્વચ્છ રેતી અહીં પથરાયેલી છે, અને પ્રફુલ્લ કમળોની સુગંધથી ખેંચાયેલા ભમરા તથા પક્ષીઓના શબ્દોના પડઘા અહીં થઈ રહ્યા છે, સુશોભિત વૃક્ષો પણ અહીં પુષ્કળ છે, વળી દિવસ ચડી ગયો છે અને આપણે ભૂખથી પીડાયા પણ છીએ, માટે અહીં જમીએ અને આ વાછરડાં પાણી પીને સમીપમાં જ ધીમે ધીમે ભલે ઘાસ ચરે। બહુ સારું, એમ કહી બાળકોએ વાછરડાંને પાણી પાઈ લીલા ઘાસના પ્રદેશમાં રોકી ભાતના શિકાંગ મૂકી ભગવાનની સાથે આનંદથી જમવા માંડ્યું। તે સમયે શ્રી કૃષ્ણની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓમાં બાળકો એકબીજાને અડીને બેઠા હતાં, તેઓના મુખ શ્રીકૃષ્ણની સામે હતાં અને તેઓની દ્રષ્ટિ પ્રફુલ્લિત હતી, એથી જેમ વનમાં કમળની કળીની ચારે બાજુ પરસ્પર અડી રહેલી તેની પાંખડીઓ શોભે તેમ તેઓ શોભતા હતા। એ વખતે કેટલાક બાળકો પુષ્પોના, કેટલાક પાંદડાના, કેટલાક અંકુરોના, કેટલાક ફળોના, કેટલાક શિકારના, કેટલાક ઝાડની છાલોના અને કેટલાક પથ્થરોના જમવાના પાત્ર બનાવી જમતા હતા। તેઓ સૌ પોતપોતાના ભોજનનો જુદો જુદો સ્વાદ પરસ્પર બતાવતા, હસતા અને હસાવતા શ્રી કૃષ્ણની સાથે જમતા હતા। ભગવાન કૃષ્ણ તો યજ્ઞ ભોગતા હતા, છતાં બાળ ક્રીડા કરતાં, સ્વર્ગલોકના દેખતાં પોતાના મિત્ર બાળકો સાથે જે વેળાએ જમતા હતા ત્યારે તેમને પોતાની ભેટમાં વાંસળી ખોસી હતી, શીંગડી અને છડી કાખમાં રાખી હતી, ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો લઈ તેની સાથે ખાવા લાયક ફળોના અથાણાં આંગળીઓમાં લીધા હતા, અને સર્વની વચ્ચે બેસી પોતાની ચારે બાજુ બેઠેલા મિત્રોને હાસ્ય વચનોથી હસાવતા હતા। હે ભરતવંશી રાજા, એ પ્રમાણે વાછરડાંના પાલક ગોપપુત્રો શ્રી કૃષ્ણમાં ચિત્ત રાખી જમતા હતા, તેવામાં ઘાસથી લોભાયેલા વાછરડાં વનમાં દૂર ચાલ્યા ગયા, એટલે તેઓને ભયથી ત્રાસેલા જોઈ ભયના પણ ભયરૂપ શ્રીકૃષ્ણ તેઓને કહેવા લાગ્યા, હે મિત્રો, તમે જમતા બંધ પડોમાં તમારા વાછરડાંને હું લાવી આપીશ। એમ કહી ભગવાન કૃષ્ણ હાથમાં રહેલા કોળિયા સાથે પર્વતો, ગુફાઓ, લતાઓને ઝુંડો અને પહાડોની ખીણોમાં પોતાના વાછરડાંને શોધતા શોધતા પાછળ ગયા। તે વખતે બ્રહ્માજી શ્રીકૃષ્ણે પ્રથમ કરેલા અઘાસુરનો મોક્ષ જોઈ પરમ વિસ્મય પામી માયાથી બાળક બનેલા
શ્રીકૃષ્ણ ભગવાનનો બીજો પણ સુંદર મહિમા જોવા માટે ત્યાં આવી તેમના વાછરડાને તથા બીજી તરફથી ગોપાળ બાળકોને પણ બીજે સ્થળે લઈ જઈ અદૃશ્ય થયા. પછી શ્રીકૃષ્ણ પાછા નદી કિનારે આવ્યા અને ગોપ બાળકોને પણ ત્યાં ન જોતાં વનમાં ચારે તરફ તે બંનેની શોધ કરવા લાગ્યા. પણ કોઈ સ્થળે વાછરડાં કે ગોવાળિયાના બાળકો ન જોતાં વિશ્વવેત્તા શ્રીકૃષ્ણ તરત જ જાણી ગયા કે આ સબરૂમ બ્રહ્માજીએ કર્યું છે. પછી જગતના સૃષ્ટા ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળિયાઓની તથા વાછરડાંની માતાઓને અને બ્રહ્માજીને પણ આનંદ ઉપજાવવા પોતાનું સ્વરૂપ ગોવાળોના પુત્રો રૂપે તથા વાછરડાં રૂપે બનાવ્યું. અને ગોવાળિયા તથા વાછરડાંના જેવડાં નાના શરીરો, હાથપગ વગેરે લાકડીઓ, શિંગડીઓ, વાંસળીઓ, પુષ્પપત્રો અને શિકાન જેવાં આભૂષણો તથા વસ્ત્રો, તેમના જેવા સ્વભાવ, ગુણો, નામો, આકૃતિઓ તથા ઉંમર અને જેવું જેનું રમત ગમત વગેરે હતું તેવા સર્વ સ્વરૂપે થઈ અજન્મા શ્રીકૃષ્ણે પ્રસિદ્ધ વેદવાણી જ જાણે અર્થ સ્વરૂપે પ્રત્યક્ષ થઈ હોય તેમ શોભવા લાગ્યા. એ રીતે ભગવાન પોતે પોતાના જ સ્વરૂપ એવા ગાયોના વાછરડાંને પોતાના જ રૂપ ગોવાળિયાઓ દ્વારા પાછા વાળી પોતાના જ સ્વરૂપે વિહારોથી રમતા સર્વ સ્વરૂપ થઈ વ્રજમાં દાખલ થતાં. અને ત્યાં તે વાછરડાંને તેના વાડાઓમાં પૂરી પોતે જ તે ગોવાળિયાઓના ઘરમાં પ્રવેશ કરતા. હે રાજન, એમ ભગવાન તે સ્વરૂપે થયા હતા. એ વખતે તેમની માતાઓ વાંસળીનો શબ્દ સાંભળી ઉતાવળથી ઉઠતીને તે પરબ્રહ્મને પોતાના પુત્રો માની બંને હાથ વડે તેડી ગાઢ આલિંગન કરી સ્નેહથી ઝરતું અમૃત જેવું સ્વાદિષ્ટ અને આસવ જેવું માદક ધાવણ ધવડાવતી. એમ હે રાજા, તે કાળની રમતના નિયમ પ્રમાણે રમી સાયંકાળે પાછા ઘેર આવી શ્રીકૃષ્ણ પોતાના સુંદર આચરણોથી તે માતાઓને આનંદ પમાડતા. અને માતાઓ પણ પોતાના પુત્ર સ્વરૂપ એ શ્રી કૃષ્ણને મર્દન, સ્નાન, વિલેપન, અલંકાર, રક્ષા, તિલક તથા ખાનપાન વગેરે ક્રિયાઓથી લાડ લડાવતી. એ જ પૂર્વના 2 શ્લોકમાં શ્રીકૃષ્ણ પ્રત્યે ગોપિકાઓનો મોહ દર્શાવી આ શ્લોકમાં ગાયોનો પણ પોતાના વાછરડાં રૂપ થયેલા શ્રીકૃષ્ણ પ્રત્યે મોહ થયો તે કહે છે. આ રીતે ગાયો પણ ઉતાવળી વાડાઓમાં આવી હુંકાર શબ્દથી બોલાવેલાં અને પાસે દોડી આવેલાં પોતાના વાછરડાંને વારંવાર ચાટતી આંચળમાંથી ઝરતું દૂધ પીવડાવતી. એમ ગાયો તથા ગોપીઓનો પોતાના બાળક સ્વરૂપ થયેલા શ્રીકૃષ્ણ પર પૂર્વના જેવો જ સંપૂર્ણ માતૃભાવ હતો, પરંતુ પૂર્વે સ્નેહની અધિકતા વિનાનો હતો, ત્યારે હમણાં પુષ્કળ સ્નેહથી યુક્ત હતો. તેમજ શ્રી હરિનો ગાયો તથા ગોપીઓ ઉપર પોતાનો પુત્રભાવ પણ પૂર્વના જેવો જ હતો, છતાં એ પુત્રભાવ માયાથી રહિત એટલે હું આનો પુત્ર છું અને આ મારી માતા છે આવા મોહથી રહિત હતો. વ્રજવાસીઓને પ્રથમ શ્રીકૃષ્ણ ઉપર પોતાના પુત્રો કરતાં પણ જેવો અધિક સ્નેહ હતો, તે જ પ્રમાણે હમણાં 1 વર્ષ સુધી પોતાના બાળકો ઉપર પણ તેમની સ્નેહરૂપી વેલડી ધીમે ધીમે પ્રતિદિન નિસીમપણે વધે જતી હતી. એ રીતે સર્વના આત્મા શ્રીકૃષ્ણ પોતે જ ગાયો અને તેમના વસ્તુ પદાર્થ તેમજ ગોવાળિયા થઈ 1 વર્ષ સુધી ગોવાળિયાઓના બહાને વાછરડાં રૂપ પોતાનું જ રક્ષણ કરતા વનમાં તથા વ્રજમાં ક્રીડા કરી હતી. એક દિવસે વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિઓ ઓછી હતી. ત્યારે અજન્મા ભગવાન વાછરડાં ચારવા માટે
બળરામ સાથે વનમાં દાખલ થયા. તે વખતે દૂર ગોવર્ધન પર્વત પર ઘાસ ચરતી ગાયોએ વ્રજની પાસે વાછરડાંને ચરતાંગ જોયા. તેઓને જોઈ ગાયોનું એ ટોળું સ્નેહને વશ થઈ ભાન જ ભૂલી ગયું, અને પોતાના પાલક ગોવાળિયાઓને તથા દુર્ગમ માર્ગને પણ ઓળંગી ચોતરફ દૂધને ઝરતું એવું વેગથી દોડ્યું કે એ વેળા તે જાણે બબ્બે જ પગવાળું હોય તેવું જણાતું હતું. તેમને ખાંધમાં ડોક વાળી દીધી હતી, અને હુંકાર શબ્દ કરી મુખ તથા પૂંછડાં ઊંચા ઉછાળ્યાં હતાં. વાછરડાં વાળી તે ગાયો પર્વત નીચે વાછરડાંને મળી તેઓને જાણે ગળી જતી હોય તેમ તેઓના અંગો ચાટતી આંચળનું દૂધ પીવડાવવા લાગી. ગોવાળિયાઓએ તે ગાયોના ટોળાને અટકાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ નિષ્ફળ થઈ લજ્જા તથા અત્યંત ક્રોધપૂર્વક પર્વતના દુર્ગમ માર્ગે મહાકષ્ટથી નીચે ઉતર્યા. ત્યાં તો ગાયો અને વાછરડાં સાથે પુત્રોને તેઓએ જોયા. તેમને જોતાં જ તેઓનો ક્રોધ જતો રહ્યો, તેઓના અંતઃકરણ પ્રેમ રસથી તરબોળ બન્યા, અને અત્યંત સ્નેહાળ થઈ પુત્રોને હાથ વડે ઊંચકી વેટીને તેઓના મસ્તકોને સૂંઘવા વડે પરમ આનંદ પામ્યા. પછી પુત્રોને ભેટવાથી અત્યંત શાંત થયેલા વૃદ્ધ ગોવાળિયા ધીમે ધીમે મહાકષ્ટે ત્યાંથી પાછા ફર્યા, પણ તે વખતે પુત્રો યાદ આવતાં તેઓના નેત્રોમાં જળઝળિયાં આવી ગયાં. આવી વ્રજવાસીઓની પ્રેમ સમૃદ્ધિ તેમજ મોટા થયેલા બાળકો ઉપર પણ ધાવણાં બાળકોના જેવી પ્રતિક્ષણની વધતી તેમની ઉત્કંઠા જોઈ બળદેવજી તેનું કારણ નહીં જાણતા વિચારમાં પડ્યા. આ આશ્ચર્ય જેવું શું છે? સમગ્રના આત્મા શ્રીકૃષ્ણ ઉપર મારો અને સમગ્ર વ્રજનો પ્રથમ જેવો અપૂર્વ પ્રેમ હતો તેવો જ હમણાં આ બાળકો તથા વાછરડાં ઉપર વધ્યે જાય છે. દેવોની, મનુષ્યોની કે અસુરોની આ કઈ માયા હશે? કયા કારણે આનો પ્રયોગ કરાયો હશે? ઘણું કરીને આ માયા મારા સ્વામી શ્રી કૃષ્ણની જ હોવી જોઈએ, બીજી ન હોય, કારણ કે આ મને મોહ પમાડે છે. આવો વિચાર કરી બળદેવજીએ જ્ઞાનમય દ્રષ્ટિથી સર્વ વાછરડાંને તથા મિત્ર બાળકોને પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ જોયા. પછી તેમણે શ્રીકૃષ્ણને પૂછ્યું, જેઓને આપણે પાળીએ છીએ તે વાછરડાં ઋષિઓના અને ગોવાળિયા દેવોના અંશો છે. એટલું જ માત્ર જાણું છું, પણ હમણાં તેવું નથી. હમણાં તો વાછરડાં, બાળકો, શિંગડીઓ, દોરડાં આ બધી જુદી જુદી વસ્તુઓમાં પણ તમે જ એક જણાવો છો, માટે આ બધું શું બન્યું છે તે મને કહો. એમ બળદેવજીએ પૂછ્યું ત્યારે પ્રભુ શ્રીકૃષ્ણે ટૂંકમાં બધું વૃત્તાંત જણાવ્યું. તેથી બળદેવજીએ તે જાણ્યું. તેવામાં પોતાના સમયના માપ પ્રમાણે એક ત્રુટિ સમય વીત્યો, એટલે બ્રહ્માજીએ ત્યાં આવીને પૂર્વની પેઠે 1 વર્ષ સુધી અનુચરો સાથે રમતા શ્રી હરિને જોયા. તે જોઈને બ્રહ્માજી વિચારમાં પડ્યા કે ગોકુળમાં જેટલાં બાળકો છે તે બધાં વાછરડાં સાથે મારી માયા રૂપી શૈયામાં સૂતાં છે, તે હજી સુધી ઉઠ્યાં નથી. તો મારી માયાથી મોહિત થયેલાં તે સિવાયનાં આ બીજાં અહીં ક્યાંથી આવ્યાં? આ તેટલાં જ બાળકો અને વાછરડાં અહીં 1 વર્ષ સુધી વિષ્ણુ સાથે ક્રીડા કરે છે. એમ બ્રહ્માજી જુદાં જુદાં બાળકો તથા વાછરડાં વિશે લાંબા સમય સુધી વિચાર કરી સાચાં ક્યાં અને ખોટાં ક્યાં એ જાણવા કોઈ પ્રકારે સમર્થ થયા નહીં. એ રીતે જગતને મોહ પમાડનારા અને પોતે મોહ રહિત વિષ્ણુ ભગવાનને પોતાની માયાથી મોહ ઉપજાવવા જતાં બ્રહ્માજી પોતે જ મોહ પામ્યા.
જેમ અંધારી રાત્રિમાં ઝાકળનું અંધારું જુદું આવરણ કરી શકતું નથી, પણ ઉલટું રાત્રિના અંધકારમાં લય પામે છે. અથવા દિવસે આગિયાનું અજવાળું કંઈ જુદો પ્રકાશ પાડી શકતું નથી, અથવા દિવસના પ્રકાશને ઢાંકી પણ શકતું નથી, પણ ઉલટું દિવસના પ્રકાશમાં જ લય પામે છે. તેમ કોઈ મહાન માયાવી પુરુષ ઉપર માયા કરનાર પુરુષની સામાન્ય માયા તે મહાપુરુષને કંઈ પણ કરી શકતી નથી, પણ ઉલટી પોતાના સામર્થ્યનો જ નાશ કરે છે. તેમ બ્રહ્માજી તે બધું જોઈને આશ્ચર્યચકિત થયા. તેટલામાં બ્રહ્માજી ના દેખતાં જ સર્વ ગોપ બાળો અને વાછરડાં તત્કાળ મેઘ જેવાં શ્યામ અને પીળાં પીતાંબર પહેરેલાં દેખાયાં. તેઓ સર્વે 4 ભુજાઓ વાળા, શંખ, ચક્ર, ગદા ને પદ્મ હાથમાં ધારણ કરતા, અને મુકુટો, કુંડળો, હારો તેમજ વનમાળાઓ પહેરેલા છે. તેઓના બાહુઓ ઉપર શ્રી વત્સની કાંતિવાળા બાજુબંધો છે. હાથ પર શંખના આકારના કડાં છે. ઝાંઝરો, કડાં, કંદોરા તથા વીંટીઓ વડે તેઓ શોભે છે. પગથી મસ્તક સુધી સર્વ અંગોમાં અત્યંત પુણ્યશાળી પુરુષોએ અર્પણ કરેલી કોમળ તુલસીની નવી માળાઓથી તેઓ ભરપૂર હતા. ચાંદની જેવા ઉજ્જવળ મંદહાસ્ય તથા રક્તકમળ જેવા નેત્રોના દ્રષ્ટિપાતથી ભક્તજનોના મનોરથને રજોગુણથી સર્જતા અને સત્વગુણથી પાળતા હોય તેવા દેખાઈ રહ્યા છે. કહેવા એ માગે છે કે રજોગુણ જેવા લાલ કટાક્ષ દર્શનથી ભક્તજનોના મનોરથોને ભગવાન સર્જે છે, અને સત્વગુણ જેવા ઉજ્જવળ મંદ હાસ્યથી તે મનોરથનું પાલન કરે છે. બ્રહ્માજીથી માંડી વનસ્પતિ સુધીના સ્થાવર જંગમ પ્રાણીઓ મૂર્તિમાન થઈ નૃત્ય, ગીત વગેરે અનેક પ્રકારની પૂજાઓથી તેની જુદી જુદી ઉપાસના કરે છે. અણિમાદી 8 મહાસિદ્ધિઓ, માયા વગેરે વિભૂતિઓ અને મહતત્વ વગેરે 24 તત્વોથી તેઓ વીંટાયેલા છે. પોતાના મહિમાથી નાશ પામેલા મહિમાવાળા કાળ, સ્વભાવ, સંસ્કાર, કામ, કર્મ તથા ગુણો વગેરે સહકારી પદાર્થો મૂર્તિમાન થઈને તેમની ઉપાસના કરી રહ્યા છે. ભગવાનની સત્તા અને મહત્તાની આગળ તે સર્વેની સત્તા અને મહત્તા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠી હતી, અને ભગવદ્રૂપે હોવાને લીધે જ તેઓ સર્વે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત આનંદ માત્રરૂપ, સદા એકરૂપ મૂર્તિવાળા અને આત્મજ્ઞાનરૂપ દ્રષ્ટિવાળા પુરુષો એ પણ નહીં જાણેલા મોટા મહાત્મ્યવાળા છે. એમ બ્રહ્માજીએ તેઓ સર્વને એકવાર પરબ્રહ્મ સ્વરૂપે જ જોયા કે જે પરબ્રહ્મના પ્રકાશથી આ સર્વ સ્થાવર જંગમ જગત પ્રકાશે છે. પછી તેમના તેજથી સ્તબ્ધ થયેલી 11 ઇન્દ્રિયો વાળા બ્રહ્માજી અત્યંત આશ્ચર્યથી હંસની પીઠ પર ઢળી પડ્યા, અને નગરના અધિષ્ઠાતા દેવ પાસે ઊભી કરેલી 4 મુખોવાળી પુતળીની પેઠે નિષ્ફળ થઈ ગયા. એમ તર્કનો અવિષય સ્વયં પ્રકાશ સુખ સ્વરૂપ માયાથી પર અને તે નહીં એમ બ્રહ્મ ભિન્ન વસ્તુના ત્યાગપૂર્વક ઉપનિષદો દ્વારા જાણી શકાતા પોતાના મહિમામાં બ્રહ્માજી આ શું એમ મોહ પામ્યા, અને તે જોવા માટે પણ અસમર્થ થયા. ત્યારે તેમની એ સ્થિતિ જાણી અજન્મા પરમેશ્વર શ્રીકૃષ્ણે પોતાનો માયારૂપી પડદો ખસેડી લીધો. પછી બ્રહ્માજીને બાહ્ય ઇન્દ્રિય વૃત્તિઓ પ્રાપ્ત થઈ, અને જેમ મરી જઈને કોઈ ઉઠે તેમ માંડ ઉઠી મહાકષ્ટથી આંખો ઉઘાડી તેમને પોતાની સાથે આ જગતને જોયું, એટલે તરત જ ચારે દિશાઓને જોતાં સામે રહેલું વૃંદાવન તેમને દેખાયું, કે જે મનુષ્યોની આજીવિકાના સાધન
વૃક્ષોથી વ્યાપ્ત હોઈ સર્વ તરફ પ્રિય લાગતું હતું. એ વૃંદાવનમાં સ્વાભાવિક દુસ્ત્યજ વેરવાળાં મનુષ્યો તથા સિંહાદિ પ્રાણીઓ મિત્રોની પેઠે સાથે રહેતાં હતાં, અને શ્રી ભગવાનના વાસથી ક્રોધ તથા લોભ વગેરે તો ત્યાંથી નાસી જ ગયા હતા. ત્યાં ગોવાળના વંશમાં બાળકપણાનું નાટક ભજવતા અદ્વૈત સરથી પર અનંત અને અગાધ જ્ઞાનવાળા છતાં વાછરડાંને તથા મિત્ર બાળકોને પૂર્વની પેઠે શોધતા અને હાથમાં દહીં ભાતનો કોળિયો ધારણ કરતા પરબ્રહ્મ શ્રીકૃષ્ણને બ્રહ્માજીએ એકલા જોયા. ભગવાનને જોઈને તરત જ પોતાના વાહન ઉપરથી ઉતરી પોતાના શરીરને સોનાની લાકડીની પેઠે પૃથ્વી પર પાડી દઈ ચારે મુકુટોની અણીઓથી ભગવાનના બંને ચરણોનો સ્પર્શ કરી બ્રહ્માજીએ વંદન કર્યું, તથા હર્ષના આંસુ રૂપી ઉત્તમ જળ અભિષેક્યો. પછી પ્રથમ જોયેલા મહિમાને યાદ કરી વારંવાર ઉઠી મસ્તક સામે શ્રી કૃષ્ણના બંને પગમાં પડતા બ્રહ્માજીએ ધીમે ધીમે નેત્રો લૂછી નાખી શ્રી કૃષ્ણની સામે જોઈને મસ્તક નમાવી બે હાથ જોડી વિનય નમ્ર થઈ ધ્રુજતાં એકાગ્ર ચિત્તે ગળગળી વાણીથી ભગવાનની સ્તુતિ કરવા માંડી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે અધ્યાય 13મો સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.